એ જ રામદેવજી મહારાજ બાબો બનીને આવ્યા હતા. હરજી બચ્ચું આપ્યું ને, લોટો મૂકતાની સાથે દૂધની ધારાઓ ચાલુ થઈ ગઈ સાહેબ. દૂધનો લોટો ઉભરાવા લાગ્યો. હો, બકરા ચારવા વાળો હરજી સમજી ગયો. હા, મારો નાથ નકળ નિદા ધારી છે. અને ત્યારે એ નકલંગ નિરાધારીએ એ રામ સરોવરમાં પાણી મીઠું કર્યું હતું. ત્યાર પછીના ઇતિહાસમાં આપણી ગુજરાતી ધર્મશાળામાં 4 દિવસ પહેલા બોર કરાયો અને એ બોરમાં નાળિયેર કરતા પણ સુંદર અને સારું પાણી પ્રગટ થયું છેલ્લા 500 વર્ષમાં. એ ચમત્કાર છે, તમારો રોટલાનો પ્રતાપ છે. એ ભાઈઓ બહેનો દીકરીઓના જે દોલતરામ મહારાજને આશીર્વાદ મળ્યા છે ને, એ આશીર્વાદ બાપા ધણી રામદેવજી મહારાજે સ્વીકાર કર્યો અને આપણને પરચો પૂરી અને બોરની અંદર પાણી સાહેબ મીઠું પ્રગટ થયું છે. લોકો 50-50 કિલોમીટરથી લેવા માટે આવું છે. આ તો ગજબ કહેવાય, લવાઈ કહેવાય. લગભગ 1000-1500 બોર છે, પણ બધા ખારા. એટલે તમે બધાએ મને જે રણુજા મોકલ્યો છે અંતરિક્ષ, એ પણ કાંઈ ભગવાને સારું કામ કર્યું છે. મારી ઉંમર થઈ ગઈ છે, હવે છેક ચીઠા ઉપર આવ્યો છું. મોચમના તારા પૂરા કર્યા, એટલે આપના ગામને વિનંતી કરવા આવ્યો છું કે રણુજામાં આપણે આવો ભવ્ય આશ્રમ બનાવી રહ્યા છીએ અને એની અંદર આપ સૌ તન મન ધનથી હાચા ભાવથી હાથ પેઢી સુધી એ પાણીની પરબ ચાલુ રહે. બોર એક પરબ જ છે, ચાલુ રહે અને આશ્રમ આપણે સારો બનાવી શકીએ. આપણા દીકરા દીકરીઓ માટે ભવિષ્યમાં પણ ત્યાં જાય રાજસ્થાનમાં તો એને સુંદર વ્યવસ્થા મળી શકે. એટલા માટે મેં બીડું ઝડપ્યું છે અને એમાં આપ સૌ સેવા સાથ સહકાર આપજો. સરપંચ સાહેબને કહું 2 મિનિટ હવે એને લગતું 2 મિનિટ બોલો તમે, પછી હું ચાલુ કરું. આવો माइक आजो भाई માઈક આપો. ચોથી તમે ચા પીવો બધા. ચા વગર મને ચેન ના પડે, મન મારું મૂંઝાય છે. દેવ દર્શન તો ભૂલી ગયો, દૂધ લેવાને જાય. बोलो जबरेश्वर महादेव।